આપણી કિડની વગર અટકે કામ કરે છે, ટોક્સિન્સને ફિલ્ટર કરે છે, ફ્લુઇડ્સ બેલેન્સ રાખે છે અને આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વર્લ્ડ કિડની ડે ના આ અવસર પર આવો જાણીએ કિડનીને હેલ્ધી કેવી રીતે રાખીશું. અને આપણી સાથે છે રાજકોટના જાણીતા નેફ્રોલોજિસ્ટ ડોક્ટર દિવ્યેશ વિરોજા, જે જણાવશે કિડનીની દેખરેખના સરળ અને અસરદાર રસ્તા. ડોક્ટર દિવ્યેશ વિરોજા, તમારું સ્વાગત છે. અમારો સવાલ છે કે નમક અને પ્રોટીનથી કિડની હેલ્થ પર શું પ્રભાવ પડે છે? સૌપ્રથમ તો નમક વધારે ખાવાથી કોઈ પણ વ્યક્તિનું બ્લડ પ્રેશર વધે છે અને બ્લડ પ્રેશર વધવાને લીધે કિડની ખરાબ થવાની શક્યતા વધી જાય છે. અને બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ વ્યક્તિની કિડની થોડી ખરાબ થઈ હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેને લીધે, એ વ્યક્તિ જો વધારે પ્રમાણમાં પ્રોટીન ખાય તો એની કિડની વધારે ઝડપથી ખરાબ થતી જાય છે. આથી નમક અને પ્રોટીન એ કિડનીના દર્દીઓ માટે નુકસાનકારક છે. અમારો સવાલ છે કે શું માત્ર મોટી ઉંમરના લોકોને જ કિડનીની બીમારીઓ થાય છે કે પછી કોઈને પણ થઈ શકે છે? આપણી એ માન્યતા સદંતર ખોટી છે કે વડીલોમાં જ કિડનીની બીમારી થાય છે, કારણ કે નાના બાળકોથી માંડીને વડીલોને કોઈ પણ વ્યક્તિને કિડનીની બીમારી થઈ શકે છે. દરેક એજ પ્રમાણે અલગ પ્રકારની કિડનીની બીમારીઓ થતી હોય છે. એટલે આપણે કોઈ પણ નાના બાળક અથવા યુવાન વયના વ્યક્તિને કે પુરુષ કે સ્ત્રીને એમ ગમે એને જ્યારે પણ કિડનીની બીમારીના લક્ષણો હોય તો તાત્કાલિક રીતે કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવું જરૂરી છે. ડોક્ટર દિવ્યેશ વિરોજા, તમારું સ્વાગત છે. અમારો સવાલ છે કે કિડનીને સ્વસ્થ રાખવા માટે કેવી આદતો અપનાવવી જોઈએ? કિડનીને સ્વસ્થ રાખવા માટે સૌપ્રથમ તો આપણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જે કિડની ફેલ્યુરના મુખ્ય કારણો છે એને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરવા જોઈએ. સ્વસ્થ રહેવા માટે આહારનું પણ એટલું જ મહત્વ છે. ફાસ્ટ ફૂડ ઓછા લેવા જોઈએ, નમક ઓછું લેવું જોઈએ. પ્રવાહીનું માત્રા યોગ્ય પ્રમાણમાં લેવી જરૂરી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં પથરીનો પ્રદેશ છે તો એ પ્રદેશમાં વધારે પ્રમાણમાં પ્રવાહી લેવાથી પથરીના રોગોને પણ આપણે અટકાવી શકીએ, જેથી કિડની પથરીને લીધે પણ ન બગડે. અમારો સવાલ છે કે બદલતી લાઇફસ્ટાઇલ કિડની પર કેવી રીતે અસર કરે છે? લાઇફસ્ટાઇલ બદલવામાં મુખ્ય વસ્તુ છે સ્ટ્રેસ અને આપણો ખોરાક. સ્ટ્રેસને લીધે બ્લડ પ્રેશર વધે છે, સ્ટ્રેસને લીધે ડાયાબિટીસ અને ઓબેસિટીનું જોખમ પણ વધે છે. અને સાથે આપણા આહારના જે ફેરફારો આવ્યા છે અને ખાસ કરીને ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ ઘણી બધી વધી ગઈ છે. એમાં ફેટ, કાર્બોહાઈડ્રેટ અને સોલ્ટ, આ ત્રણેય ખૂબ જ વિપુલ માત્રામાં હોય છે અને એ ત્રણ વસ્તુઓ આપણા કિડનીને બગાડવામાં ખૂબ મહત્વનું ભાગ ભજવી શકે છે. ખાલી કિડની જ નહીં, એની સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ને લીધે હૃદય રોગને પણ આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. આજે વર્લ્ડ કિડની ડે પર તમે લોકોને શું સંદેશો આપશો? સ્વસ્થ લાઇફસ્ટાઇલ હોવી જરૂરી છે અને સાથે અર્લી ડિટેક્શન એટલે કે કિડનીના રોગ માટે જાણવા માટે, જે કોઈ પણ વ્યક્તિને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે વારસાગત રોગ જેવી બીમારી હોય તો એને સમયાંતરે 3 મહિને 6 મહિને કિડનીના ખાસ ચેકઅપ હોય છે. બે ખૂબ જ ઓછા ખર્ચમાં થાય છે. સીરમ ક્રિએટિનિનનો રિપોર્ટ અને યુરિનમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું જાય છે એના માટે યુરિનરી પ્રોટીન ક્રિએટિનિન રેશિયો, આ બંને રિપોર્ટ દર 3 થી 6 મહિને કરવા જરૂરી છે. અને જો એમાં કંઈ પણ એબનોર્મલ આવે તો તાત્કાલિક ધોરણે કિડનીના ડોક્ટરને સંપર્ક કરી અને યોગ્ય સારવાર વહેલી તકે કરવાથી કિડનીના રોગને આગળ વધતો અટકાવી શકાય છે. અમારો સવાલ છે કે નમક અને પ્રોટીનથી કિડની હેલ્થ પર શું પ્રભાવ પડે છે? સૌપ્રથમ તો નમક વધારે ખાવાથી કોઈ પણ વ્યક્તિનું બ્લડ પ્રેશર વધે છે અને બ્લડ પ્રેશર વધવાને લીધે કિડની ખરાબ થવાની શક્યતા વધી જાય છે. અને બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ વ્યક્તિની કિડની થોડી ખરાબ થઈ હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેને લીધે, એ વ્યક્તિ જો વધારે પ્રમાણમાં પ્રોટીન ખાય તો એની કિડની વધારે ઝડપથી ખરાબ થતી જાય છે. આથી નમક અને પ્રોટીન એ કિડનીના દર્દીઓ માટે નુકસાનકારક છે. અમારો સવાલ છે કે શું માત્ર મોટી ઉંમરના લોકોને જ કિડનીની બીમારીઓ થાય છે કે પછી કોઈને પણ થઈ શકે છે? આપણી એ માન્યતા સદંતર ખોટી છે કે વડીલોમાં જ કિડનીની બીમારી થાય છે, કારણ કે નાના બાળકોથી માંડીને વડીલોને કોઈ પણ વ્યક્તિને કિડનીની બીમારી થઈ શકે છે. દરેક એજ પ્રમાણે અલગ પ્રકારની કિડનીની બીમારીઓ થતી હોય છે. એટલે આપણે કોઈ પણ નાના બાળક અથવા યુવાન વયના વ્યક્તિને કે પુરુષ કે સ્ત્રીને એમ ગમે એને જ્યારે પણ કિડનીની બીમારીના લક્ષણો હોય તો તાત્કાલિક રીતે કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવું જરૂરી છે. ડોક્ટર દિવ્યેશ વિરોજા, તમારું સ્વાગત છે. અમારો સવાલ છે કે કિડનીને સ્વસ્થ રાખવા માટે કેવી આદતો અપનાવવી જોઈએ? કિડનીને સ્વસ્થ રાખવા માટે સૌપ્રથમ તો આપણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જે કિડની ફેલ્યુરના મુખ્ય કારણો છે એને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરવા જોઈએ. સ્વસ્થ રહેવા માટે આહારનું પણ એટલું જ મહત્વ છે. ફાસ્ટ ફૂડ ઓછા લેવા જોઈએ, નમક ઓછું લેવું જોઈએ. પ્રવાહીનું માત્રા યોગ્ય પ્રમાણમાં લેવી જરૂરી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં પથરીનો પ્રદેશ છે તો એ પ્રદેશમાં વધારે પ્રમાણમાં પ્રવાહી લેવાથી પથરીના રોગોને પણ આપણે અટકાવી શકીએ, જેથી કિડની પથરીને લીધે પણ ન બગડે.
પણ સવાલ છે કે બદલતી લાઇફસ્ટાઇલ કિડની પર કેવી રીતે અસર કરે છે? લાઇફસ્ટાઇલ બદલવામાં મુખ્ય વસ્તુ છે સ્ટ્રેસ અને આપણો ખોરાક. સ્ટ્રેસના લીધે બ્લડ પ્રેશર વધે છે, સ્ટ્રેસના લીધે ડાયાબિટીસ અને ઓબેસિટીનું જોખમ પણ વધે છે, અને સાથે સાથે આપણા આહારના જે ફેરફારો આવ્યા છે અને ખાસ કરીને ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ ઘણી બધી વધી ગઈ છે. એમાં ફેટ, કાર્બોહાઈડ્રેટ અને સોલ્ટ આ ત્રણેય ખૂબ જ વિપુલ માત્રામાં હોય છે, અને એ ત્રણ વસ્તુઓ આપણા કિડનીને બગાડવામાં ખૂબ મહત્વનું ભાગ ભજવી શકે છે. ખાલી કિડની જ નહીં, એની સાથે સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસને લીધે હૃદય રોગને પણ આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. A public awareness initiative from the makers of Zeblong and Zeblong Tea.